Hello students, this is Ritesh Sir Somaya, your English teacher. Students, classification of function. આજનો આપણો ટોપિક ક્લાસિફિકેશન ઓફ ફંક્શનનો જે ટોપિક છે એની ડિસ્કસ કરું એ પહેલાં તમને એ કહી દઉં કે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનની પહેલાં જે સિન્થેસિસનો ટોપિક કર્યો, એક એપ્લિકેશનનો ટોપિક કર્યો, એક ફ્રેમ ધ ક્વેશ્ચનનો ટોપિક કર્યો, આ બધા ટોપિક્સ છે ને એ તમારા ગ્રામરના નોટ ઓનલી કે તમને અત્યારે 12થમાં જ કામ આવે, બટ ઓલ્સો દે આર ઓલ્સો યુઝફુલ ઇન યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન તમે કરશો ફ્યુચરમાં, સ્ટુડન્ટ્સ કોનો ટાઈમ ક્યાં ફરે, ક્યારે કઈ વ્યક્તિનો ટાઈમ કેવો ચેન્જ થાય, કોરોનાનો ટાઈમ ક્યાંથી ક્યાં આવી ગયો, તમને ને મને આવો ખ્યાલ પણ નહોતો આજથી 6 મહિના પહેલાં જ્યારે તમે લોકો 11થમાં હતા, આપણે રેગ્યુલર જે લેક્ચર અટેન્ડ કરતા, અને અત્યારે કઈ પરિસ્થિતિમાં તમે સ્ટડી કરો છો, કઈ પરિસ્થિતિમાં અમે સ્ટડી કરાવીએ છીએ. વી કાન્ટ બિલીવ ઇટ કે આવો ટાઈમ આવશે. એમ જેટલા ગ્રામરના આપણા ટોપિક થાય છે એ બધાને કોઈ પણ એક જગ્યાએ પેનડ્રાઈવમાં, તમારા મોબાઈલમાં, કોઈ ફોલ્ડરમાં અપલોડ કરીને રાખજો. આ તમને એકને નહીં, તમારા બ્રધર સિસ્ટર, તમારા કઝિન, તમારા રિલેટિવ કોઈ બીને યુઝફુલ થશે જ. આપણી જે કોમ્પિટિટિવ એક્ઝામ જેટલી લેવાય છે ને એ બધી એક્ઝામની અંદર આપણા આ જ ટોપિક હોય છે. હું એક ડાભી મહેશ કરીને આપણો સ્ટુડન્ટ હતો અહીંયા ભરાડ સ્કૂલમાં, એક મારો સ્ટુડન્ટ હતો ડાભી મહેશ. એ સ્ટુડન્ટ 12થમાં નીકળો પછી એને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ પ્રિપેરેશન કરી, ખૂબ લોટ્સ ઓફ પ્રિપેરેશન કરી. તો આજે એ યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામમાં એ લેવલે પહોંચી ગયો છે કે એને પોતાને 8 લેંગ્વેજ આવડે છે, 8 ભાષા એને આવડે છે. સાથે સાથે જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે મને મળવા આવે, સ્કૂલે આવે કે ઘરે આવે, ત્યારે એ ફર્સ્ટ ઓફ ઓલ તો એમ કે સર તમારું ગ્રામર મને બહુ જ કામ આવ્યું. જેટલી એણે એક્ઝામ દીધી છે, જેટલા પેપર્સ એને આપ્યા, એ બધા પેપરની અંદર આપણું આ જ ગ્રામર હતું, સેમ આ જ ટોપિક બધા. કદાચ તમે કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ જે બજારમાં છે ત્યાં તમે જાઓ ને એ ક્લાસમાં, તો બી તમને એ લોકો આ જ ગ્રામર કરાવશે, કારણ કે આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે. હા, આના પછી એના ઇન્ટરનલ પાર્ટ્સ અલગ અલગ હોય, કોઈમાં 1 કે 2 પાર્ટ વધારે હોય, કોઈમાં સિન્થેસિસ વધારે હોય, કોઈના ફ્રેમ ધ ક્વેશ્ચન વધારે હોય, બટ ટોપિક તો આ જ હોય. એટલે બેઝ તો તમારો આ જ છે. અને તમારે ફ્યુચરમાં ઇંગ્લિશ બોલતા પણ શીખવું હશે, ત્યારે પણ તમારે જે ગ્રામરને લર્ન કરવાનો હશે, જે આસ્પેક્ટને, જે વર્ડ્સનો યુઝ કરીને તમારા સેન્ટેન્સને જોઈન કરવાના થશે, એ બી સિન્થેસિસના ને ફ્રેમ ધ ક્વેશ્ચન ને ક્લાસિફિકેશન ઓફ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ બધાના જ રહેવાના. આમાં બીજો કોઈ ચેન્જ જ ન થવાનો, આ બધું કન્ટિન્યુ આ જ રહેવાનું છે. એટલે તમને કહું છું કે આના ફોલ્ડર, ફાઇલ, પેનડ્રાઈવ, વોટ એવર તમારી પાસે જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં એને આને સ્ટેબલ કરીને રાખજો, જેથી તમને બેનિફિટ પાછળથી મળશે. અને આ તો એવું છે, નોલેજ છે ને એ બીજાને શેર કરીએ ને તો બી આપણને એનું પૂન મળે. એટલે નોલેજ જેટલું થાય એટલું સ્પ્રેડ કરજો. અને આ બધા ટોપિકને બહુ યુઝફુલ છે. તમારા બીજા બધા શું કહેવાય સબ્જેક્ટના ટોપિકની મને નથી ખબર કેટલા યુઝફુલ હોય, બટ મને એટલી ખબર છે કે ઇંગ્લિશના અત્યારે આપણા 12થના જેટલા ટોપિક છે, ચાહે ઈમેલ રાઇટિંગ હોય તો ભલે, ફ્રેમ ધ ક્વેશ્ચન હોય તો ભલે, ક્લાસિફિકેશન ઓફ ફંક્શન હોય તો ભલે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય તો ભલે, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ હોય, વોટ એવર, બધા યુઝેબલ છે. એક એટલે એ જે હું ડાભી મહેશની વાત કરતો હતો, આજે એ આઈએસ બનવાનો છે વિધિન 2 યર, એ કલેક્ટરની પોસ્ટ સુધી પહોંચવાનો છે. અને એનું ઇંગ્લિશ એટલું ફ્લુઅન્ટલી છે, આઈ સ્વેર કે મારું પણ એટલું ઇંગ્લિશ પાવરફુલ નથી, એટલું મસ્ત બોલે છે ફ્લુઅન્ટલી. બટ એ મને ક્યારે ખબર પડી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ જ ગ્રામર આવે છે. જ્યારે સ્ટુડન્ટ્સ આ બધી અલગ અલગ પ્રિપેરેશન કરતા હોય, એમાં એ લોકો પેપર દેતા હોય, એના પેપર્સમાં આ ગ્રામર પૂછાતું હોય, એટલે એ લોકો કહેતા હોય, અને હું તમને કહેતો હોય કે જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ છે એનું ગ્રામર, અને એ લોકો એની રેફરન્સ બુકના પણ ફોટોઝ પાડીને મારી સાથે શેર કરતા હોય વોટ્સઅપમાં. સર જુઓ, ચેક કરો, આ જ ટોપિક તમે જે કરાવ્યો તો એ જ ટોપિક આમાં છે, આમ છે, તેમ છે. દેટ્સ ઇટ. વસ્તુ ન્યા જ આવીને ઊભી રહી જાય છે, સમજો ને. એક બીજો એક સ્ટુડન્ટ હતો મારો, જેનું નામ અરબાઝ. એ સ્ટુડન્ટ એમ સમજો ને કે 12th કોમર્સ એને પાસ કર્યું ને એ પછી એનું રહેવાનું અહીંયા આજે આપણે દૂધસાગર રોડ ઉપર ત્યાં હૈદરી ચોક છે,
ત્યાં એ રહે છે અરબાઝ. એને પણ એટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી, એટલા બધા પેપર્સ આપે અને એટલો બધો મહેનતું કે એની કોઈ વાત ન પૂછો. એટલો છોકરો મહેનતું, વાતમાં કંઈક ને કંઈક લઈને બેઠો હોવો જોઈએ, કંઈક ને કંઈક નવી પ્રિપેરેશન કરતો હોવો જોઈએ. આર્મીની પ્રિપેરેશન કરે, પછી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી બેંકની, ક્લાર્કની, આઈપીએસની કેટલી બધી પ્રિપેરેશન કરતો હતો. ત્યારે પણ એ પણ મને વારંવાર એમ કહેતો, સર ઇંગ્લિશમાં તો ગ્રામર આ જ આવે છે, ઇંગ્લિશમાં તો ગ્રામર. એને બી 12થનું એ બુક્સ બધી સાચવીને રાખી હતી ને એમાંથી એને લર્ન કર્યું. તો આજે છોકરાઓ તમારે અરબાઝને, એ મારા સ્ટુડન્ટને તમારે જોવો હોય તો એ સ્ટુડન્ટ અત્યારે નવું બસ સ્ટેન્ડ આપણું જે છે ત્યાં ફાયર બ્રિગેડ છે રાજકોટમાં, નવા બસ સ્ટેન્ડ પાસે ફાયર બ્રિગેડ. એ ફાયર બ્રિગેડમાં ત્યાં જઈને તમારે કહેવાનું અરબાઝ ખાન. એની ડ્યુટી સવાર મોર્નિંગના 6 ટુ ઇવનિંગના 6 હોય, અધરવાઇઝ ઇવનિંગના 6 ટુ મોર્નિંગના 6 હોય. પણ એનો ટાઈમિંગ ફિક્સ ન હોય. મેં એની સાથે એ પણ વાત કરી, બેટા તારો ટાઈમ, તો એ કે સર મારો ટાઈમ ફિક્સ નથી હોતો પણ હું ત્યાં જઉં છું. એટલે એની ટાઈમ તમારે કદાચ એઝ એ ડેમો કોઈ વખત બસ સ્ટોપ જાઓ તમે, ત્યાં ફાયર બ્રિગેડ પાસે તમે જાઓ ને એ જો હાજર હોય તો એને તમે મળજો, એને પણ પૂછજો, એ પણ તમને કહેશે ભાઈ એને જે એક્ઝામ પાસ કરી અત્યારે ફાયર બ્રિગેડમાં લાગી ગયો છે, એનો બેઝિક સેલેરી એની 19,000 છે, 19,000 રૂપિયા. ઇન ફ્યુચર આફ્ટર 2, 3, 4 યર એને જે કંઈ પણ એનો સેલેરી બેઝ છે એ વધશે. તો વિચાર કરો એને બી શું કર્યું, ઓનલી ધ પ્રિપેરેશન ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ. એનાથી એ સ્ટુડન્ટ, એ છોકરો એટલો આગળ વધ્યો. હાલની પણ સાઈડ બિઝનેસ પણ એ ઘણા બધા કરે છે, પણ બાય ગોડ બ્લેસ કે એ સારી પોસ્ટ ઉપર છે અત્યારે. અને એમાં પણ ખબર નહીં એને કયો ટોપિક ગ્રામરનો આ યુઝ થઈ ગયો અને એનાથી એના 2 માર્ક્સ કદાચ વધી ગયા અને 2 માર્ક્સના હિસાબે અત્યારે સિલેક્ટ થઈ ગયો અને એ ફાયર બ્રિગેડમાં જોબ ઉપર છે. આ જ વસ્તુ સિમ્પલ સ્ટુડન્ટ્સ, કે કોઈ પણ આપણા ગ્રામરના ટોપિકને એમ નહીં સમજતા કે ચાલે ને આ તો સમજાય ને હવે હાલશે ને એમ કરવા પૂરતું કંઈ એવું નહીં કરતા. બહુ યુઝફુલ થશે તમને. ઓકે, સારું, ચલો. તો આજનો આ ક્લાસિફિકેશનના ટોપિકની હું જો વાત કરું તો ક્લાસિફિકેશનનો ટોપિક છે ને એની સાથે બીજા 2 ટોપિક જોડાયેલા છે. ક્લાસિફિકેશન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ત્રણેય ટોપિકને એક સાથે મેં એક ટેબલમાં લીધેલા પણ છે. એઝ એ PDF ફાઇલ તમને જોતી હશે તો મને વોટ્સઅપ કરજો 9979908352 એની ટાઈમ, એટલે હું તમને એની PDF મોકલી દઈશ. અધરવાઇઝ તમને જ્યારે હું એનો ટોપિક સમજાવીશ ત્યારે હું PDF થ્રુ તમને આમાં પણ સમજાવીશ મોબાઈલમાં. એટલે તમારા 3 ટોપિક જે છે ને, ક્લાસિફિકેશન ઓફ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ત્રણેય ટોપિક સાથે મળીને તમે એક ટેબલ પ્રિપેર કરો એટલે તમારા 3 ટોપિક થઈ જાય. એપ્રોક્સિમેટલી 10 to 12 માર્ક્સનું તમારું કવરઅપ થઈ જાય. એ ચાહે સાયન્સ હોય તોય ભલે, ચાહે કોમર્સ હોય તોય ભલે, બંનેને આવે છે. રેડી? સારું, ચાલો. તો આજના આ ટોપિકને આપણે આગળ વધારીએ અને સ્ટાર્ટ કરીએ આપણો આ ટોપિક, ક્લાસિફિકેશન ઓફ ફંક્શન. અમુક જગ્યાએ મેં અંડરલાઇનને હાઇલાઇટ કરેલા જ છે. આઈ હોપ કે તમને એમાં જે ટોપિક સમજાવું છું. અને હા, ટોટલ આપણા 12 છે આ ફંક્શન્સ, 20. આ 20 ફંક્શનને પીપીટીની જેમ તમને એઝ એ પીપીટીમાં પણ સમજાવીશ. એ પણ મારી ફૂલ્લી પ્રિપેરેશન, જોરદાર તૈયારી છે. એમાં પણ હું તમને બહુ વ્યવસ્થિત રીતે એક્સરસાઇઝથી તમને સમજાવીશ કે જેથી કરીને બોર્ડમાં તમને કઈ રીતે પૂછાય, એના આન્સર કઈ રીતે લખવા એ પણ તમને પ્રોપરલી સમજાય. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, તો સ્ટાર્ટ કરીએ ક્લાસિફિકેશન ઓફ ફંક્શન. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણું પહેલું ફંક્શન આવે છે, અવર ફર્સ્ટ ફંક્શન ઇઝ શોવિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો એ શું કામ કરે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ? તો કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવું હોય એના માટેના આઈડેન્ટિફાઈ વર્ડ્સ છે. યાદ કરો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આમાં બધાના અલગ અલગ વર્ડ્સ હતા જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ કીવર્ડ હોય ને તો એ આ જ ટેન્સનું સેન્ટેન્સ હોય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આઈ પ્લે ટેનિસ એવરી ડે, તો એવરી ડે છે એ શેમાં આવે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. હું એમ કહું કે આઈ ઈટ એન એપલ ડેઇલી, તો ડેઇલી શેમાં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. યસ્ટરડે માય ફાધર કોલ્ડ મી, તો યસ્ટરડે શેમાં આવે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, તો એ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. આઈ વિલ પ્લે ટેનિસ વિથ માય ફ્રેન્ડ ટુમોરો, ટુમોરો શેમાં આવે? ફ્યુચર ટેન્સમાં આવે. તો તમે તરત આઈડેન્ટિફાઈ કરી શકો કે આ સેન્ટેન્સ તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે.
તો બસ ધેટ્સ ઇટ. આ જ રીતે આપણા એવરી ફંક્શનમાં મેં તમને ઓળખ સૂચક શબ્દો મતલબ કીવર્ડ્સ આપણા આઈડેન્ટિફાય માટેના વર્ડ્સ આપેલા જ છે, એટલે તમને બહુ ઇઝીલી થઈ જશે. આ તમને બીજી કોઈ રેફરન્સ બુકોમાં નહીં મળે, આ રીતે સરે તૈયાર કરેલું છે. અને હા, એક રેફરન્સ બુક હું તમને જે સજેસ્ટ વારંવાર કરું છું, ઓફનલી કરું છું, એ છે પટેલ એન્ડ પટેલ. એમાં મળશે, પણ એમાં થોડુંક મળશે, બાકી બધું મેં એક્સ્ટ્રા મારી રીતે તૈયાર કરેલું જે તમને એકદમ ઇઝીલી સમજાઈ જાય, ગળે ઉતરી જાય અને એક્ઝામમાં બહુ પ્રોપરલી આવડી જાય. ઓળખ સૂચક શબ્દો છે ને, એમાં એના આઈડેન્ટિફાઈ માટેના સો છે, ધેરફોર છે, TWO2 ટુ TO2 છે, ઇનફ ટુ છે, સો ધેટ છે અને સચ ધેટ છે. જો ફોર એક્ઝામ્પલ એનું એક્ઝામ્પલ વાંચીએ, માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ. માયા ઘણા દિવસોથી બીમાર હતી. સો ધેરફોર હી વોઝ હોસ્પિટલાઇઝ, એટલે એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી સ્ટુડન્ટ્સ. તો અહીંયા જો એના માટેના આઈડેન્ટિફાઈ વર્ડ આવી ગયા, સો આવ્યું, ધેરફોર આવ્યું. તો સો અને ધેરફોર અહીંયા મેં ડાર્ક એટલે કરેલા છે કે તમે એને સમજી શકો, બાકી એક્ઝામમાં ડાર્ક ન કરેલા હોય. તો આવું સેન્ટેન્સ આવ્યું હોય તો એનું ઇક્વલ ટુ કરીને શું કરી દેવાનું કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સમજાણું? તો બસ મારું કહેવાનું એ જ છે કે આવા વર્ડ આ રીતે તમને વચ્ચે વચ્ચે આપેલા હોય ને એ તમે ખાલી ઓનલી એન્ડ ઓનલી ઓળખ સૂચક શબ્દ એટલે કે આઈડેન્ટિફાઈ વર્ડ્સ પાક્કા કરી નાખો, મેમોરાઇઝ કરી નાખો, એટલે ડેફિનેટલી તમને એ સેન્ટેન્સ રિકોગ્નાઇઝ થઈ જાય. અને એક્ઝામમાં આ જ રીતે હોય, સેન્ટેન્સ આપેલું હોય ને સામે લખો તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઓકે, સોરી. નેક્સ્ટ જોઈએ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એ શું છે? તો રિલેટિવ ક્લોઝ છે બધા. જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુને કોઈ બાબત સાથેના સંબંધ હોય, ફોર એક્ઝામ્પલ એના બધા વર્ડ્સ છે સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ ને ડિફર ફ્રોમ. આ બધા વર્ડથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ સેન્ટેન્સ ડેફિનેટલી ટોકિંગ અબાઉટ પીપલનું છે કે ટોકિંગ અબાઉટ પ્લેસ છે, ટોકિંગ અબાઉટ થિંગ છે ઇન રિલેશન ટુ સમથિંગ. અનલાઇક નાના, નાની ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અનલાઇક છે, જો અહીંયા રેડી. તો અનલાઇક આવ્યું એટલે તરત સમજાય ટોકિંગ અબાઉટ પીપલ, નાના નાની વચ્ચેની વાત છે. અનલાઇક નાના, નાની ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, નાનાની જેમ નાની પણ સવારે વહેલા ઉઠતા. થર્ડ શું છે? તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. તો મેનર ઓફ એન એક્શનનો શું છે? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કાર્ય કે ક્રિયા કરતી હોય, તે ક્રિયાની રજૂઆત કરવા. મતલબ કે હું મારા પપ્પાની જેમ ઓફિસે જાઉં છું, હું મારા મમ્મીની જેમ શું કહેવાય રૂમને ક્લીન કરું છું, હું મારા ટીચરની જેમ સ્ટડી કરાવું છું. તો આ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન છે. એમાં બે વર્ડ છે, એઝ અને લાઇક. જો અહીંયા સુચિત્રા ડાન્સીસ એઝ હેમા માલિની પરફોર્મ ઓન ધ સ્ટેજ. સુચિત્રા ડાન્સીસ એ રીતે ડાન્સ કરે છે એઝ હેમા માલિની પરફોર્મ. સુચિત્રાને હેમા માલિની સાથે કમ્પેર કરવામાં આવી. જો તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, કારણ કે એમાં એઝ આવ્યું, ની જેમ, એકની બીજા સાથે કમ્પેરિઝન કરી છે. ફોર્થ જો મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. હવે અહીંયા ધારણા કરવાની છે. સપોઝિશન, સપોઝિશન માટે ધી બેસ્ટ છે એઝ ઇફ. અને એઝ ઇફનું બીજી આઈડેન્ટિફિકેશન છે ને આ વેર છે, WERE. એક સેકન્ડ, જસ્ટ અ સેકન્ડ. જો આ વેર છે ને, એને હી સાથે લાગે શું? ખરેખર વોઝ લાગે. તમે સમજો, હું સમજો. બટ સપોઝિશન છે, ધારણા બાંધવાની, અનુમાન કરવાનું. એટલે ત્યાં જ્યારે એઝ ઇફ વાળું સેન્ટેન્સ હોય સ્ટુડન્ટ, એટલે એ તમારે માઇન્ડમાં રાખવાનું કે એઝ ઇફ આવે ને એટલે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા એરે વેર જ આવે, કે વોઝ આવે જ નહીં. સપોઝિશનમાં બધે વેર આવે. આ યાદ જ રાખવાનું, મગજમાં ફીટ બેહાડી જ દો. રેડી?
ત્યાર પછી ડોર નોટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આ શું છે તો કે પેસિવ સ્ટ્રક્ચર છે. આ જો એમિઝારે V3 છે V3, તો એના માટે છે ને જો એમિઝાર હોય તો V3, વોઝવેર V3, હેવેસ કે હેડ હોય એની સાથે બીન V3, બીન V3, બીંગ V3, B3 અને એવું બીન V3. તો મારું કહેવાનું એમ છે કે જ્યારે પેસિવ સ્ટ્રક્ચર હોય ત્યારે ઇઝીલી ખબર પડી જાય ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. અને પાછું ડોર એટલે શું તો કે ડોર એટલે કર્તાનું જેમાં મહત્વનું હોય જે જરૂરી ન હોય. ફોર એક્ઝામ્પલ આ સેન્ટેન્સ આપણે રીડ કરીએ કે ભાઈ ધ મેચ ઇઝ વોન સેકન્ડ ટાઈમ, મેચ બીજી વખત જીત્યા. તો જો હવે આમાં કર્તાની કાંઈ જરૂર છે તો એને સેન્ટેન્સનો મિનિંગ એ નીકળે છે. તો મતલબ એ જ કે પેસિવ સ્ટ્રક્ચર હોય અને ડોર એટલે કે સબ્જેક્ટ ન હોય તો એ થઈ જાય આપણું ડોર નોટ ઇમ્પોર્ટન્ટ તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. રેડી? નેક્સ્ટ નંબર 6 ઉપર આવીએ. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. હવે આમાં છે ને મોસ્ટ ઓફ 90% બધા કેવા છે તો કે 90% બધા સિન્થેસિસવાળા છે. જો એન્ડ, બટ, ઓર, યેટ, સ્ટીલ, as well as either or, neither nor, not only but also, both and, who, whom, whose, which, when, where, why, how, what, since, as, because, though, however, if, unless, so that, such that. થયું? એની નીચેનું એક્ઝામ્પલ જો આઈ વિલ ગો ટુ આબુ એન્ડ અંબાજી. હું આબુ અને અંબાજી બે જઈશ. તો જો અહીંયા પ્રેઝન્ટમાં એન્ડ આવ્યું છે ને. રિપોર્ટિંગનો મતલબ થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વ્યવસ્થિત રીતે જો તમે 10થમાં અને 11થમાં સ્ટડી કર્યું હોય, 9, 10થમાં, 11થમાં સ્ટડી ન કર્યું હોય તો કંઈ નહીં, પણ 9, 10થમાં કર્યું હોય તો ધી બેસ્ટ અત્યારે બહુ પ્રોપરલી એનો યુઝ થાય. જો અહીંયા ઇન્ફોર્મડ આવ્યું, ના ધેટ આવ્યું. તો ઇન્ફોર્મડ છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ઇન્ફોર્મડ હોય, આસ્ડ હોય, ધ ચીફ ગેસ્ટ ઇન્ફોર્મડ ધેટ. જો આ કનેક્ટિવ હોય, યાદ હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈને એમાં સંયોજક ધેટ આવે. વી હેડ ટુ સબમિટ અવર ફોર્મ બિફોર લાસ્ટ મંડે. તો એના માટે આપણે ઇન્ફોર્મડ છે, આસ્ડ છે, ટોલ્ડ છે, એક્સપ્લેઇન્ડ છે. આ જે ઓલા આવતા ને સેટ ટુની બદલે મૂકવા માટેના રિપોર્ટિંગ વર્ક, એ બધા અહીંયા આવશે. રેડી? નંબર 8 સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. એનો મતલબ સિન્થેસિસ. જેટલા સિન્થેસિસ આપણે 37 છે કળકળાટ કરી જ નાખવાના બધા સિન્થેસિસ. સિન્થેસિસનો એક પણ આવ્યો સિન્થેસ એટલે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન જ આન્સર આવે. એક્સપ્રેસિંગ કન્ડિશન ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે કન્ડિશન પ્રેઝન્ટ અને પાસ્ટમાં એલેબોરેટ કરવાની છે. એટલે કે ઇફ અને અનલેસથી પહેલાં તો એને કન્ડિશનવાળું સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરાશે. જો ઇફ અનલેસ, ઇફ અનલેસ. જો અહીંયા બંને જગ્યાએ ઇફ છે એટલે કન્ડિશનવાળું થઈ ગયું. પ્રેઝન્ટમાં છે કે પાસ્ટમાં? જો અહીંયા જો યુ સાથે V1 છે, સિલેક્ટ પ્રેઝન્ટ. આ પાસ્ટમાં છે ને. તો અહીંયા જો લખ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ અને અહીંયા પાસ્ટ ટાઈમ છે. બહુ ઇઝી તમારા માટે, પણ એમાં ઇફ અને અનલેસ આપેલા હશે. કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ એન્ડ રિલેશન ટુ સમથિંગ. એઝ પોઝિટિવ ડિગ્રી, સો એઝ પોઝિટિવ ડિગ્રી, ER ધેન કમ્પેરેટિવ ડિગ્રી, નો સૂન, નો અધર પોઝિટિવ ડિગ્રી જ છે. નેક્સ્ટ ટાઈમ સમજાવીશ તમને. ડિગ્રી બધી એક વખત એવું હશે તો રિપીટ કરાવીશ.
વેરી ફ્યુ પોઝિટિવ ડિગ્રીમાં આવે. યાદ કરો એઝ ER ધેન વન ઓફ ધ ને EST ને ધ ને EST બધી ડિગ્રીઓ છે. રેડી? ઓકે, ડન, ગોટ ઇટ. એક વખત રિવિઝન કરાવી દઉં એટલે આમ શું કહેવાય તમને કાંઈ ડાઉટ્સ ન રહે. ચાલો, પહેલું તો શોવિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. શું આવે એમાં? સો, ધેરફોર, TOO2, TO2, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. આની PDF ફાઇલ જોતી હોય તો મને પર્સનલી વોટ્સઅપ કરજો, મોકલાવીશ. હજી એકવાર બોલું છું, પછી એની તમે કોપી કઢાવી લેજો અને તમારી પાસે પ્રિન્ટ આઉટ કરી અને રાખજો. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ, રિલેશન ટુ સમથિંગ, એના બધા કહેતો કે સચ એઝ, ધ સેમ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર ને ડિફરન્ટ ફ્રોમ. આવું કાંઈ હોય એટલે પીપલ ટોકિંગ અબાઉટ રિલેશન ટુ સમથિંગ. મેકિંગ સપોઝિશન અબાઉટ એન, સોરી ઉડી ગયો. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એઝ અને લાઇક બે જ આવે. મેકિંગ સપોઝિશન, સપોઝિશન આવે એઝ ઇફ આવે, એઝ ઇફમાં શું આવે? વેર આવે. જો આ ન ભૂલાય. ડોર નોટ ઇમ્પોર્ટન્ટ, કરતાની બહુ જરૂર નથી. વગર કરતા એ સેન્ટેન્સ બની ગયું અને પેસિવ વોઇસ વાળી સ્ટ્રક્ચર છે. બસ. અને નંબર 6, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. હવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે ને, એક સેકન્ડ હો, એમાં આવતા હતા બધા કન્જક્શન ને કનેક્ટર્સ, મતલબ સિન્થેસિસ જેવા. હવે કોઈ મને એમ કહેશે સર અહીંયા સિન્થેસિસ છે બધા, આ લોટ્સ ઓફ બધા સિન્થેસિસ છે, આ આખો બધા રહ્યા, આઈ થિંક બધા સિન્થેસિસમાં આવી ગયા, અને અહીંયા પણ સિન્થેસિસ લખ્યું. જો તો એવું નહીં ચિંતા કરતા સ્ટુડન્ટ, જ્યારે આવું સેન્ટેન્સ આપેલું હશે ને, અહીંયા એન્ડ આવ્યું ને અહીંયા ઇફ આવ્યું, તો એવું હશે ને ત્યારે ઉપર ઓપ્શનમાં જ બેમાંથી એક હશે, કાં તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન હશે, કાં સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. બેય નહીં આપેલા હોય, કન્ફ્યુઝ નહીં થાવ તમે. રિપોર્ટિંગમાં તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જ આવે. એક્સપ્રેસિંગ કન્ડિશનમાં મેં કીધું એમ ઇફ અને અનલેસ ભલે આવે, પણ ઇફ અનલેસ આવે તો પણ જો પ્રેઝન્ટમાં હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ ટાઈમ, પાસ્ટમાં હોય તો પાસ્ટ ટાઈમ. છેલ્લું છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ. હવે એમાં છે ને કમ્પેર કરતા હોય ને, એઝ છે, ER ધેન છે, વન ઓફ ધ છે, સો ધ છે. જો પોતપોતાને આ યાદ રાખવું બહુ જરૂરી છે કે ડિગ્રી જેટલી છે ને એટલી બધી ડિગ્રીમાં કમ્પેરિઝન આવશે. કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ. ફૂલી અહીંયા આપ્યું અજય ઇઝ એઝ ટોલ એઝ કિરણ, તો કમ્પેરિંગ પીપલ, એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સરખાવે છે. ઓકે, સારું, ચલો તો અહીંયા સુધી રાખીએ આજનો આપણો લેક્ચર. નેક્સ્ટ ટાઈમ આપણા રિમેઇન જેટલા ફંક્શન્સ છે એ બધાય જોશું, સમજશું. અને આઈ હોપ કે તમે નેક્સ્ટ ટાઈમ લેક્ચર અટેન્ડ કરવા બેસો ત્યારે એક વખત આ બધાને રિવાઇઝ કરી લેજો, કારણ કે આના પછીનો લેક્ચર છે એ આપણે હજી એક લેક્ચર ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવામાં કાઢશું. પછીનો જે થર્ડ લેક્ચર હશે ક્લાસિફિકેશનના 3 લેક્ચર, એમાંનો જે લાસ્ટ લેક્ચર હશે ને એ PPT ઉપર હશે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર, જે તમને સમજવાની મજા આવશે અને મને સમજાવવાની મજા આવશે. રેડી? ઓકે, સારું, ચાલો તો નેક્સ્ટ ટાઈમ મળશું સ્ટુડન્ટ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તમારા મધર ફાધરનું ધ્યાન રાખજો. સી યુ સૂન.